લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ખાંભાના ડેડાણા ગામે પિતાના હાથે પુત્રીની હત્યા. હિન્દુ યુવક સાથે મુસ્લિમ યુવતીને પ્રેમ સંબંધમાં યુવતીના પિતાએ કરી હત્યા. દીકરીના પ્રેમ સંબંધને મંજૂર ન કરતા પિતાએ પુત્રીની કરી હત્યા. પિતાએ અન્ય જગ્યા લગ્ન કરવાનું કહેતા પુત્રીએ કર્યો હતો ઇનકાર. પિતાએ દીકરીનું ગળું દબાવી કરી હત્યા. પુત્રીને કાના નામના યુવક સાથે પ્રેમ સંબંધના કારણે પિતાએ કરી હત્યા. સગી દીકરીનો બાપ બન્યો હત્યારો. હત્યાની ઘટનાથી પોલીસે શરૂ કરી તપાસ. હત્યારા પિતાને રાઉન્ડ અપ કરવાની પોલીસની કવાયત હાથ ધરી. બ્યુરો રિપોર્ટ ટીનુભાઈ લલિયા સાથે યોગેશ ઉંડગટ. ખાંભા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબ મર્ડરનો ગુનો બનેલો છે, જેનામાં મરણ જનારનું નામ ઈશિકાબેન છે, જેમની ઉંમર 23 વર્ષ છે, અને આરોપી છે તેમના સગા ફાધર મજીદભાઈ ગુલાબભાઈ ખોખર છે. આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ કામના મરણ જનાર જે છે ઈશિકાબેન, એમને કોઈ બીજા વ્યક્તિ જોડે પ્રેમ સંબંધ હતો અને એના ફાધર છે એના મેરેજ ક્યાંક બીજી જગ્યાએ કરવા માંગતા હતા, અને એ વસ્તુનું જેનાથી એના ફાધર નહીં હતું, આના લીધે સમાજમાં તેમની આબરૂ જશે, એના લીધે તેમણે જે તેમની દીકરી છે ઈશિકાબેન તેનું ગળું દબાવી અને તેમનું મૃત્યુ કરેલું છે. જે આરોપી છે એમને ગઈકાલે 19:0 વાગે ધોરણસર એમની અટક કરવામાં આવેલી છે.